નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. અને કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે બેફામ નબીરાઓના ખતરનાક સ્ટન્ટ્સની, અને એમાં પણ ખાસ કરીને એ સ્ટન્ટ કે જે ઇન્સ્ટાગ્રામ રીલ માટે બનાવવામાં આવતા હોય, જે કરવામાં આવતા હોય છે કે જેના કારણે લોકો ફેમસ થઈ શકે. અને જનરલી બી આપણે જોઈએ છે કે આજના સમયમાં તમામ યંગસ્ટર્સને ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાનો જે ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેના કારણે એ લોકો ફેમસ થાય કે પછી હવે તો એક ફાઇનાન્શિયલી તરીકે પણ એ લોકોને એ ક્યાંક પ્રોફેશનલી પણ લોકો એક્સેપ્ટ કરતા થયા છે. પરંતુ જ્યારે પણ કોઈ તહેવાર આવે છે તો હવે એવું લાગે છે કે જાણે તહેવારની ડેફિનેશન અને પરિભાષા પણ એવી જ થઈ ગઈ છે કે આ તહેવાર રિયલ લાઈફમાં જેટલા ન ઉજવાતા હોય એનાથી પણ વધારે રીલ લાઈફમાં ઉજવાતા જોવા મળી રહ્યા છે. રીલ લાઈફમાં સામાન્ય રીતે તમે રીલ બનાવીને મૂકો ત્યાં સુધી પણ બરાબર છે, પણ એની માટે કંઈક એવું સ્ટન્ટ કરવું. કારણ કે ઘણી વખત આપણે એવા વિષય ઉપર તો ચર્ચા કરી ચૂક્યા છે કે જેમાં ખતરનાક સેલ્ફી લેવા માટે લોકો પહાડના કિનારે જતા હોય છે અને એમાં ક્યાંક જીવ ગુમાવી દેતા હોય, તો ક્યાંક નદી કિનારે જતા હોય અને તેના કારણે વહી જતા હોય છે. અને હવે દિવાળીના તહેવારમાં અખતરા કરીને ફટાકડા ફોડતા પણ ઘણા બધા લોકોએ પોતાના જીવને જોખમમાં મૂક્યું છે. ઘણી એવી ઘટનાઓ સામે આવી છે કે દિવાળીમાં જાહેર રોડ પર ફટાકડા ન ફોડવાના જે જાહેરનામું હતું તેનું પણ ભંગ થયું છે. કારણ તો માત્ર રીલ બનાવવાનું સામે આવ્યું છે. એ સિવાય લોખંડની પાઇપમાં ફટાકડા નાખીને ફોડતા એક કિશોરીનું મોત થયું છે. હવે આવું કરવાનું કારણ શું હોય? શા માટે આ લોકો આવા અખતરા કરતા હોય કે ક્યાંક લોખંડની પાઇપમાં ફટાકડા નાખીને ફોડવા છે, તો ક્યાંક કોઈ ડબ્બાની ઉપર ડબ્બો ઉછળે કે પછી કંઈક એવું કરવું કે જેના કારણે સેન્ટર ઓફ અટ્રેક્શન બને, કે જેના કારણે રીલ બની શકે ને રીલ વાયરલ થઈ શકે. અને આ રીલ વાયરલના ચક્કરમાં લોકો પોતાના જીવને જોખમમાં મૂકતા જોવા મળ્યા છે. એ સિવાયના કિસ્સાઓની વાત કરીએ તો રાજકોટમાં નબીરાઓએ ચાલુ કારે ફટાકડા ફોડતી રીલ બનાવી છે. એ પણ માત્ર એટલા માટે કારણ કે રીલ ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થઈ શકે. એની સાથે ચાલુ કારમાં સુતડી બોમ્બ સળગાવીને જાહેરમાં ફોડવામાં આવ્યો છે. ફટાકડા ફોડવામાં લોકો કાયદા અને કાનૂનનું ભાન ભૂલતા જોવા મળ્યા છે, જેનું કારણ છે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાની રીલ. શું કહીશું? ખાસ કરીને વાત કરીએ આવા નબીરાઓના, આવા અખતરાઓની, અને તેની સાથે આ પ્રકારના સ્ટન્ટ અને સોશિયલ મીડિયાનો વધતો ક્રેઝ આ રીતે આજના યુવાનોને કઈ દિશામાં લઈ જઈ રહ્યો છે તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે કિશન રાજપુરોહિત છે, યુથ એક્ટિવિસ્ટ, અને તેમની સાથે ભાવિન ભાવસાર છે, જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. ભાવિનભાઈ, સૌથી પહેલા દિવાળી કે પછી આપણા ભારત દેશમાં કોઈ પણ તહેવાર હોય, આપને લાગે છે કે ક્યાંક હવે એ તહેવારો રિયલ લાઈફમાં વધુ ઉજવાઈ રહ્યા છે, રિયલ લાઈફ કરતા વધારે. આપ એક ઇન્ફ્લુએન્સર છો, ચોક્કસપણે ઘણા એવા ઇન્ફ્લુએન્સર્સ હોય છે કે એમની જે કોઈ બીટ હોય એ પ્રમાણે તેઓ રીલ મૂકતા હોય છે, પણ તમારા દરેકે દરેક પળને માત્ર રીલ માટે ઉજવવું કેટલું યોગ્ય? આપને લાગે છે કે આ ટ્રેન્ડ વધી ગયો છે, જેના કારણે જ આ વખતની આ દિવાળીમાં પણ આવા સ્ટન્ટ કરતા લોકો જોવા મળ્યા છે? સૌથી પહેલા દર્શક મિત્રોને નવા વર્ષની શુભકામના. અને રીલની જે વાત કરી, સો ઓફકોર્સ રીલનો ક્રેઝ વધી રહ્યો છે અને લોકોને એવું કરવું છે કે કંઈક નવું, કે કોમન નથી કરવું, કારણ કે કોમન વસ્તુ દરેક લોકો કરી રહ્યા છે. તો હું એવું કંઈક કરું, કંઈક અલગ કરું કે મારી રીલ વાયરલ થઈ જાય અને હું ફેમસ થઈ જાઉં રાતોરાત. તો એવા લોકો પણ અત્યારે એનો ટ્રેન્ડિંગના પર્પઝથી, લાઈક લોકો એક જણા કરે એટલે એને ઇન્સ્પાયર થી લઈને બીજો બી કરે, ત્રીજો બી કરે કે ભાઈ હું બી કરું આ રીતનું. સો આ રીતનો ટ્રેન્ડિંગ વધી રહ્યો છે કેટલા ટાઈમથી, સ્પેશિયલી તહેવારોમાં, કે હું કંઈક યુનિક વસ્તુ કરું કે લોકો મારે આ રીલને લાઈક કરે, શેર કરે અને વાયરલ થઈ જાય શોર્ટ ટર્મમાં. અને અત્યારના યુથ જે છે એમને રાતોરાત ફેમસ થવું હોય છે. અને એક જ જે છે પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા. અને એના થ્રુ એ લોકોને ફેમ જોઈતી હોય છે કે ભાઈ મને લોકો ઓળખે, હું ફેમસ થઈ જાઉં અને એમાંથી બી હું પૈસા કમાઈ શકું, કાઇન્ડ ઓફ. સો આ જ ટ્રેન્ડ છે બસ. અને લોકોને એવું થઈ ગયું છે કે હવે આ જ એક વે છે કે ફેમસ થવાનો, પૈસા કમાવાનો એક રસ્તો છે. એટલે લોકો એકબીજાની જોઈને શીખી રહ્યા છે, અને લોકો એવું બી કરી રહ્યા છે કે કંઈક હું યુનિક અલગથી કરું કે લોકો મને અલગથી રીતે જોવે અને મારી રીલ વાયરલ થઈ જાય. ચોક્કસથી ક્યાંક હવે અત્યારના સમયમાં રીલ વાયરલ થવા માટે લોકોનું આખું ધ્યાન કોઈ ફેસ્ટિવલ, તેમનું કોઈ ફંક્શન હોય ઘરનું, તો બી એમાં જોવા મળતું હોય છે. કિશન, આપનું શું માનવું છે? આજના યુવાનો, આજના આ યંગસ્ટર્સ માનો છો કે રિયલ લાઈફ કરતા રીલ લાઈફને વધુ જીવતા થયા છે, જેના કારણે પોતાના જીવને પણ જોખમમાં મૂકતા હોય છે? બિલકુલ બિલકુલ બિલકુલ. કેમ કે આજની તારીખમાં જ્યાં ક્યાં પણ હું જોવા જઉં છું, જ્યાં હું યુથ એક્ટિવિસ્ટ છું અને ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ જોડે કામ કર્યું છે,
જ્યાં હું એમના વચ્ચે બેસતો હોઉં છું, કામ કરતો હોઉં છું, કંઈ પણ જોતો હોઉં છું. સોશિયલ મીડિયાનો યુઝ મારા હિસાબે બે પ્રકારથી થઈ શકે છે. આપણે આજની તારીખમાં સોશિયલ મીડિયાને બંધ કરીને આપણે કોઈ પણ રીતે એ ડાયરેક્શનમાં યુથને વિચારીએ કે એ ડાયરેક્શનમાં જશે તો એ તો પોસિબલ છે નહીં. બિલકુલ કેમ કે નથી. ટેકનોલોજી વધે છે, બધી જ વસ્તુમાં ટ્રેન્ડ વધી રહ્યા છે. એનાથી ઘણો બધો ભારતને તથા યુવાનોને ફાયદો પણ થઈ રહ્યો છે. જી હવે બિલકુલ. એમાં જેવું વાત છે સીધી છે કે ભાઈ આપણે ઘણા બધા સારું કામ પણ કરતા હોય છે, તો એક બે ખરાબ પણ ઘણી બધી જગ્યાએ નીકળતા જ હોય છે. હવે આમાં જેમ સરે ભાવિન સરે કીધું એમને જલ્દી જ વેલિડેશન જોઈતું હોય છે, બહુ જ ટૂંક સમયમાં ફેમસ થવું હોય છે. એના માટે કંઈ પણ અળવિતરા પોસ્ટ કરતા હોય છે. એમાં ઘણી બધી વસ્તુઓ એ લોકો સારું કોન્ટેન્ટ બનાવીને પણ પોસ્ટ કરી શકતા હોય છે. પણ કારણ કે એ લોકોને એટલી ક્રિએટિવિટી નથી અને ફાસ્ટ ફોરવર્ડ કેવી રીતે પણ પેલી વસ્તુઓ બનાવીને પોસ્ટ કરી દેવી છે, જેનાથી એ લોકોને વેલિડેશન જલ્દી મળી જાય. એનામાં ના એ લોકોને એટલી ઘણી બધી મહેનત નાખવાની જરૂરત પડતી હોય છે, ના રિસર્ચ કરવાની જરૂરત પડતી હોય છે. મેં ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ જોડે કામ કર્યું છે. હવે એ લોકો ઘણા જે કોન્ટેન્ટ બનાવતા હોય છે એના માટે કલાકો મહેનત કરતા હોય, કોન્ટેન્ટ લખતા હોય, પછી વિડીયો બનાવતા હોય, એમાં વિડીયોમાં એડિટિંગ કરતા હોય અને એના પછી કંઈ સારું કોન્ટેન્ટ બનાવીને લોકોની સામે પ્રસ્તુત કરે છે, જેનાથી એ લોકોને બહુ જ પ્રેમ પણ મળે છે. હમ. પણ ઘણી બધી જગ્યાએ આ વસ્તુ પણ પોસિબલ થતી હોય છે કે એ લોકોને મહેનત નથી કરવી હોતી, બસ જેમ ટ્રેન્ડ ચાલે છે એના સાથે સાથે ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહો. એમાં ઘણી બધી વસ્તુઓ જે યુથમાં ફેમસ ના થવી જોઈએ, કેમ કે એલ્ગોરિધમ આપણા કંટ્રોલમાં ઘણી વાર નથી હોતું. મેં જી હમણાં જ બિલકુલ. થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુ વાંચ્યું હતું અહીંયાનું આપણે અમેરિકાનું. ત્યાં હમ. હાર્વર્ડ યુનિવર્સિટીથી આ જ ઇન્ટરવ્યુ આવ્યું હતું કે ઇન ફ્યુચર ધ વર્લ્ડ વિલ બી કંટ્રોલ્ડ બાય આલ્ગોરિધમ. ધ વન હુ કંટ્રોલ્સ ધ આલ્ગોરિધમ વિલ કંટ્રોલ ધ વર્લ્ડ. એટલે આજની તારીખમાં તમે પણ જ્યાં ઘણી વાર જોતા હશો ઇન્સ્ટાગ્રામ પર કે ફેસબુક પર કે કોઈ પણ વસ્તુ જગ્યા ઉપર, જ્યારે ક્યારે પણ તમે કોઈ પણ વસ્તુ લાઈક કરો છો તો એના અલ્ગોરિધમનું ડેટા કલેક્ટ થાય છે, જે હમ. મેઇન એનો જે હોલ્ડર્સ છે સોશિયલ મીડિયાના એમના જોડે. અને એના ઉપરથી જ એ લોકો આપણને રિપીટેટિવ કોન્ટેન્ટ બતાડે છે. આપણે ઘણી વાર સારું કોન્ટેન્ટ જોઈએ તો આપણને સારું બતાડે છે, ખરાબ જોઈએ તો ખરાબ જ બતાડતા જાય છે. અને હમ. તમે આ વસ્તુ પણ ઘણી વાર નોટિસ કરી હશે કે આપણે ઘણી વાર જે વાતો કરતા હોઈએ છીએ ને એ પણ થોડી વાર પછી એડ્સના થ્રુ એક્ઝેક્ટલી કે એક્ઝેક્ટલી હમણાં તો ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે આપણે ડિસ્કશન કરીએ, આપણને શું જોઈએ છે બધું જ સાંભળીને તરત જ એની એડવર્ટાઇઝમેન્ટ આપણી સામે એક્ઝેક્ટલી આવી જાય છે. એક્ઝેક્ટલી હું અગર 5 મિનિટ કોઈ પણ વસ્તુની વાત કરતો હોઉં છું, કોઈ પણ ટોપિકના રિલેટેડ કે ભાઈ મારે આ નવી વોચ લેવી છે, જે આ રોલેક્સ કંપની છે, કોઈ પણ કંપનીની છે, તો મને 10 મિનિટમાં તો એડ આવી જશે એના પર. જ્યારે હું ઇન્સ્ટાગ્રામ ચલાવતો હોય, એટલે જ સ્ક્રોલ તો કરતો પેલી હોઈશ, પેલા આવી મીમ જશે. પણ તમે જુઓ છો ને કે એટલું તો હવે તમારા પેરેન્ટ્સ કે તમારું પાર્ટનર પણ તમને નથી સમજતું જેટલું હવે ઇન્સ્ટાગ્રામ કે બીજા સોશિયલ એક્ઝેક્ટલી મીડિયા એક્ઝેક્ટલી સમજવા અને લાગ્યા. તમારો જેવો મૂડ હોય એ રીતની વસ્તુઓ બતાડે છે. જેવું તમારું મૂડ હશે એ સમયે, જે તમારે વાતો કરવી હશે કે કઈ રીતનું પણ તમારે હશે, એ વસ્તુને ઇન્ફ્લુઅન્સ કરશે. હમ. અને એમાં તમે અગર પોતાના માઇન્ડથી તમે સ્ટ્રોંગ નથી, ડિસિપ્લિન નથી, કે તમે વીક છો તમારા માઇન્ડથી, તો તમે ઇઝીલી એના બાહોમાં આવી જશો. ઘણી બધી વસ્તુઓમાં આપણે ઇન્ફ્લુઅન્સ થવા જેવું નથી પણ હોતું. જી કઈ બિલકુલ. નાનકડી નાનકડી વસ્તુ હોય છે જે સાચે કોઈ મોટું તમારા જીવનમાં અફેક્ટ પણ નથી કરતી. પણ તોય માણસો કે છોકરાઓ જે કંઈ પણ અગર કોઈ કામમાં ડિસિપ્લિન નથી, કામમાં નથી લાગેલા, તો સીધી વાત છે ડમ સ્ક્રોલિંગ કરતા હશે 2-4 કલાક. એમાં જયારે સમય જતો રહે છે ત્યારે એમને ખબર પણ નથી પડતી અને ખરાબ રીતે ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે. ઘણી વાર સારી રીતે પણ થતા હોય છે, પણ એનો રેટ ઘણો બધો ઓછો છે. એક્ઝેક્ટલી ઇન્ફ્લુઅન્સ થવું ખોટું નથી, પણ કઈ બાબતથી તમે થાવ છો, તમે ઇન્ફ્લુઅન્સર છો તો કેવા છો, બનવા માંગો છો તો કેવા બનવા માંગો છો, એ બધું બહુ મેટર કરતું હોય છે. ભાવિનભાઈ, પણ હવે વાત આપણે આવીએ કે જે રીતે આ જે નબીરાઓ છે એમના જે ખતરનાક સ્ટન્ટ જોવા મળતા હોય છે માત્ર સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે, આ કેટલું યોગ્ય? અત્યારે અમારી સ્ક્રીન પર એક વિડીયો ચાલી રહ્યો છે આ શોમાં કે જેમાં જે આ યુવાનો છે એ ચાલુ કારમાં અંદર સુતળી બોમ્બ ફોડે છે કારની અંદર. વિચારો કેટલું ખતરનાક છે. અને પછી એ બહાર ફેંકી રહ્યા છે. કારની અંદર સુતલી બોમ્બ માત્ર એટલા માટે ફોડવામાં આવી રહ્યા છે કારણ કે ઉપર એ લોકોએ લખી પણ દીધું છે હેપી દિવાળી, એટલે સ્નેપ છે અને એમને એ વિડીયો બનાવવાનો છે ને વિડીયો સોશિયલ મીડિયા પર એમણે પોસ્ટ કર્યો છે. માત્ર આ સોશિયલ મીડિયાથી પોસ્ટથી કદાચ એ લોકો ફેમસ થઈ ગયા છે, સમજી પણ લીધું, માની પણ લીધું, પણ જો આમાં કંઈક થઈ ગયું હોત તો? પણ ના, એના કરતા વધારે એમની માટે આ રીલ ઇમ્પોર્ટન્ટ હતી. આ રીતના રીલ બનાવવા એ કેટલું યોગ્ય? આ રીતે ફેમસ થવું કેટલું યોગ્ય? ફેમસ થઈ ગયા, કંઈક થઈ ગયું એ અલગ વસ્તુ છે, પણ એ રીલ જોઈને કેટલા લોકો કોપી પેસ્ટ કરે છે, કેટલા લોકો ઇન્સ્પાયર થશે, એ કેટલા લોકોને પ્રેરિત કરે છે કે આ વસ્તુ જે છે ના થાય તો પણ લોકો, કારણ કે અહીંયા ટીવી કરતા રીલ્સ લોકો વધારે જોવે છે. ઓકે, એક્ઝેક્ટલી. અત્યારની હમ. ઓકે, ટીવીનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે. રીલ્સ એવરી સેકન્ડ પીપલ આર વોચિંગ. અને હા, બસ એ જ વસ્તુ છે કે
એમને તો કરી નાખ્યું એમનું કામ, ફેમસ થઈ ગયા, પણ જેટલા લોકો એમને વિડીયો જોયા છે એ લોકોના દિમાગમાં બ્રેઇન વોશ થાય, એ લોકોને ઇન્સ્પિરેશન મળે, એ લોકોને બી કંઈક નવા આઈડિયા મળે કે ચલો હું કરું, એવા કેટલા લોકોની જિંદગી બરબાદ થશે, એ સૌથી મોટો એ તો ક્વેશ્ચન ચલો છે. સેકન્ડ વાત છે ભાવિનભાઈ, પણ એમને પોતાના જીવનને કેવી રીતે જોખમમાં મૂક્યું છે? ગાડીમાં ફટાકડા સળગાવીને બહાર ફેંકી રહ્યા છે. હવે એ લોકોને કોઈ ફરક નથી પડતો. લાઈક જે સ્ટન્ટ કરનારા લોકો છે એ લોકોને બધી જ ખબર હોય છે તો બી કરતા જ હોય છે. જીવ જોખમમાં આવે કે ના આવે એવા લોકો રીલ માટે એવા લોકો જીવ જોખમમાં મૂકી દે છે. એવા બી મેં જોયેલા છે, રાઈટ? એવા બી લોકો ખીણમાંથી નીચે પડી ગયા છે અને રીલ માટે લોકો પેરામાઉન્ટ થી નીચે પડી બી ગયા છે. ઘણા બધા એવા કિસ્સાઓ છે, પણ લોકો રિસ્ક લે છે. હવે આ લોકોને કંટ્રોલ કરવું બહુ અઘરી વસ્તુ છે. આઈધર તમે કોઈ રિસ્ટ્રિક્શન લાવો કે આ ટાઈપના રીલ્સ તમે ના મૂકી શકો ગવર્મેન્ટથી કોઈ આવે, પણ એ બી સંભવ નથી આપણા ઇન્ડિયામાં કે તમે રિસ્ટ્રિક્ટ ના કરી શકો, અને બહુ ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે આ બધી વસ્તુઓમાં. જ્યાં સુધી તમે પોતાના અંદરથી જાગૃત ના થાવ કે મારે આવું નથી કરવું અને મારે આવું પ્રેરિત નથી કરવા, અને અંદરથી એવું જાગૃત તમે પોતાની જાતથી તમે બહાર ના નીકળો કે ભાઈ આ વસ્તુ ના થાય મારાથી, એના સિવાય તો કોઈ સોલ્યુશન છે નહીં, મને દેખાતું નથી અત્યારની જનરેશન પ્રમાણે. અને કારણ કે ન્યૂઝ મીડિયા વાળા સમજાવશે, ઇન્ફ્લુએન્સર સમજાવશે, તમે લોકો કેટલા લોકો સમજશે કે આ બધી વસ્તુ એવોર્ડ કરો. પણ જોખમી છે, ઓફકોર્સ છે. લોકોને નેગેટિવ માઇન્ડ સુધી પહોંચી જાય છે આ બધી વસ્તુઓ. શોર્ટ ટર્મમાં ફેમસ થવા માટે આ એક્ટિવિટીઝ લોકો આને પોલીસ પકડશે અને લઈ બી જશે અને માફી બી મંગાવશે, પણ એવા તો કેટલા લોકો આવશે કે આવું કરતા હશે છેલ્લે તો. એક્ઝેક્ટલી. એનો કોઈ કંટ્રોલ છે નહીં મારા પોઈન્ટ ઓફ વ્યૂ. આપને શું લાગે છે ભાવિનભાઈ, આપ પણ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો, કેટલું મેટર કરે છે તમારી રીલ પર કેટલી લાઇક્સ આવે છે, કેટલા વ્યૂઝ આવે છે? ઓછા થઈ જાય તો ગમે તે રીતે કંઈ પણ પ્રયાસ કરવું, આ બધું કેટલું ખરેખર મગજ પર અસર કરતું હોય છે? તમારા પોતાના અનુભવો, કોઈ વસ્તુમાં ઓછી લાઇક્સ આવી જાય, ઓછા વ્યૂઝ આવી જાય, મેટર કરતું હોય છે? હવે એમાં કેવું છે કે જે કિશનભાઈએ કીધું કે ક્રિએટિવિટી અત્યારે ચાલી રહી છે. હવે હું જેમ તેમ વિડીયો શૂટ કરીને મૂકી દઉં તો ઓફકોર્સ મારી લાઈક નહીં આવવાની, મને લોકો પસંદ નહીં કરે, મારી લેંગ્વેજ લોકોને કેવી ગમે છે, કારણ કે મારે ડિસાઈડ કરવાનું છે મારે કેટલા ટાઈપની ક્રિએટિવિટી બનાવી છે, કેટલો વોઇસ ઓવર આપવાનો છે, કઈ રીતનું મારે એક્સપ્લેન કરવાનું છે લોકોને, લોકો કઈ રીતે સમજી શકે. એના ઉપરથી હું ડિસિઝન લઈ શકું કે મારામાં કેટલા ફોલોઅર્સ વધશે, કેટલી લાઈક વધશે, કેટલા લોકો પસંદ કરશે, કેટલા લોકો શેર કરશે. પણ અત્યારને જે છે જેમ તેમ વિડીયો બનાવીને ઇન્સ્ટન્ટલી મૂકી દેવાનું અને ફોરવર્ડ કરી દેવાનું, અને લોકોને પછી લાઈક નથી મળતી એના બી પાછા બેડ રિએક્શન્સ આવે છે. તો એ વસ્તુ આખી ક્રિએટિવિટી ઉપર જતી રહ્યું છે. અલ્ગોરિધમ્સ આખા થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા અલ્ગોરિધમ્સ ઉપર તમારે કામ કરવું પડશે. જો તમારે રાતોરાત ફેમસ થવું હોય તો તમારી ક્રિએટિવિટીઝ બહાર કાઢવી પડશે, કે આ રીતે ક્રિએટિવિટીઝ નહીં કે તમે ગાડીમાં બોમ્બ ફેંકો ને બહાર ગમે તે કરો, તમે તલવારથી કેક કાપો. ધીસ ઇઝ નોટ ધ વે ટુ. તમને એકવાર લાઈક મળી જશે પછી પીપલ વિલ નોટ લાઈક ટુ યુ. નેક્સ્ટ પોસ્ટમાં તમે કોઈ લાઈક નહીં કરે, તમને અનફોલો કરી નાખશે. તો એ આ શોર્ટ ટર્મ છે આખું. તમે જે કરી રહ્યા છો, જે યુથ કરી રહ્યો છે, શોર્ટ ટર્મ છે, લોંગ ટર્મ નથી. જો તમારે લોંગ ટર્મ કરવું હોય તો તમારા થોડાક આઈડિયાઝ બહાર લાવવા પડશે. કારણ કે બહુ ટાઈમ લાગે છે. એક 30 સેકન્ડની રીલ બનાવવા માટે અમને એટલીસ્ટ 1 વીક લાગે છે. કયા શૂટ મારે મૂકવા, કયું મ્યુઝિક મૂકવું, કયું વોઇસ ઓવર મારે નાખવું, ઘણી બધી વસ્તુઓ મેટર કરે છે. પ્રિપેરેશન કરવું પડે છે. યસ. એના કરતા વધારે કદાચ અડધા કલાકનું કંઈક વિડીયો બનાવવું ઈઝી રહેતું હશે, કે જે 30 સેકન્ડ કે 60 સેકન્ડની રીલ બનાવવી અઘરી પડતી હોય છે. પણ એ જો ન ચાલે તો એને મગજ પર લેવું અને એની માટે કંઈ પણ અખતરા કરવા એ અયોગ્ય બાબત છે. કિશન, હવે એ સિવાય બીજી અન્ય જે ઘટનાઓ સામે આવી છે કે જેમાં એક યુવકે જે જાહેર રોડ પર ફટાકડા ફોડવાના જાહેરનામાનું ભંગ કર્યું છે, એ સિવાય લોખંડની પાઇપમાં ફટાકડા નાખીને ફોડવા જતા એક કિશોરીનું મોત થયું છે. આ છોકરાએ પણ નથી કર્યું, છોકરીએ કર્યું છે. આવા અખતરા આજના યુવાનોને કેમ કરવા હોય છે? હાથથી ફટાકડા ફોડવા હોય કે ચલ તું વિડીયો બનાવ કે ફોટો બનાવ, હું હાથથી ફટાકડા ફોડીશ, રોકેટ હાથથી છોડીશ, કે પછી આ પાઇપમાં હું ફટાકડો નાખીશ ને ફોડીશ તો વધારે અવાજ થશે કે કંઈક અખતરું થશે. ખોટી થાય છે, હું એની આગળ ઉભા રહીને વિડીયો બનાવીશ એટલે બહુ સરસ લાગશે, બહુ સરસ આ વિડીયો ચાલશે. એ સિવાય ક્યાંક ફટાકડા જેવી બાબતે લોકો એટલા બધા અગ્રેસિવ થઈ જતા હોય છે કે મારી પર આવી જતા હોય છે. એક કપાળમાં ગંભીર ઈજા થઈ છે એક વિદ્યાર્થીના ફટાકડા ફોડવાની બાબતે જ. આ રીતનું ફેસ્ટિવલ સેલિબ્રેશન આજના યુવાનો જે કરી રહ્યા છે એ કેટલું યોગ્ય? જ્યાં સુધી હું આ વસ્તુ સમજી શકું છું ત્યાં સુધી જે યંગસ્ટર્સ હોય છે એ ટાઈમે એ લોકોનો ખૂન ગરમ હોતો હોય છે. જ્યાં હું આ વસ્તુ જોતો હોઉં છું એ લોકોને આ બધી એક્ટિવિટીઝ કરીને જ્યાંથી એ લોકોને થ્રીલ મળે, એ લોકોને એડ્રેનલિન રશ મળતું હોય છે.
જ્યાંથી એ લોકોને થાય કે અમે લોકો વારાફરતી એવી વસ્તુઓ કરીએ જેનાથી એમને મજા આવે, જ્યાં સુધી એમને કોઈ પણ નેગેટિવલી ફિઝિકલ ઇફેક્ટ પડે યા ફિર મેન્ટલ ઇફેક્ટ પડે. હમ. તો એ લોકો એ સમય સુધી રોકાતા નથી કે ભાઈ હું જે કરી રહ્યો છું ખોટું છે કે નહીં. એ લોકોને ઘણી વાર આ વસ્તુનો કંટ્રોલ નથી રહેતો. સૌથી મોટો આપણે એક્ઝામ્પલ જોવા જઈએ કદાચ મહિનો નહીં થયો હોય, 2 મહિના નહીં થયા હોય, પૂરું નેપાલ જે હતું, નેપાળમાં એ લોકોના જે મેઇન જે પ્રાઇમ મિનિસ્ટર હતા એમની ફેમિલીને હા. પણ બાળી દેવામાં આવ્યું ને એમાં પૂરો યુથ ઇન્ફ્લુઅન્સ હતો. હમ. પૂરા જે એમના ઇન્ફ્લુએન્સર્સ હતો એ લોકોના કોન્ટેન્ટ ને પ્રમોટ કરવામાં ના પાડી, એ લોકોના વિડીયોઝ યુઝ ના કરી શકે, સોશિયલ મીડિયા યુઝ ના કરી શકે. એના માટે કરીને જે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ સામે એમને લાવ્યું હતું, જે એનાથી યુથ પૂરું ભેગું થઈ ગયું અને જોવા જઈએ તો અડધું નેપાળ બાળી. ઘણી બધી વસ્તુઓ એવી કરવામાં આવી જે નથી કરવા જેવી. તો યુથ હવે એટલું એડિક્ટેડ થઈ ગયું છે આ વસ્તુથી લઈને કે એ કોઈ પણ હદ સુધી જઈ શકે. અને યુથની તાકાત બી તમે જોઈ, કદાચ એ તાકાત બિલકુલ. કોઈ પોઝિટિવ વસ્તુમાં લગાવી હોત તો કદાચ કેટલું સારું કંઈક થઈ શકતું હોત. એક્ઝેક્ટ. અને કંઈ પણ થયું તો એમાં પ્રાઇમ મિનિસ્ટરની ફેમિલીને પણ બાળવામાં આવ્યું, તો એ કેટલી હદ સુધી બરોબર છે અને કેટલું બધું તો નુકસાન થયું, કેટલી બધી દુકાનો ગઈ, કેટલું બધું થયું છે. તો યુથને આજકાલ કંટ્રોલ કરવું, અગર અલ્ગોરિધમ કંટ્રોલ થઈ શકે છે તો એ લોકો ઇઝીલી કરી શકે છે ને એના મોટા મોટા એક્ઝામ્પલ આપણે હમણાં જોયેલું છે. એની સામે તો આ એમ જોવા જઈએ તો એક ફટાકડા ફોડવા તો કઈ જ બહુ મોટી વસ્તુ નહીં કહેવાય. જે અગર પૂરું આપણે ત્યાં દેશ, તો આ આગળના સમય માટે બહુ મોટો થ્રેટ છે. અગર વ્યવસ્થિત રીતે આ વસ્તુના સેમિનાર્સ ના થયા, મેસેજ પહોંચાડવામાં ના આવ્યો યુથના વચ્ચે કે તમે જે કરી રહ્યા છો એ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મમાં કેટલો મોટો ફરક છે. તમે પહેલા આપણે ટિકટોક યુઝ કરતા, બરોબર છે, પહેલા કરતા ખાસો ફરક આવ્યો છે. જો કે પહેલા જે ઇન્ફ્લુએન્સર્સ હતા તમે ઘણા બધા જોશો તો આજની તારીખમાં દેખાતા જ નહીં. જે બસ એન્ટરટેનમેન્ટ પર્પઝ થી જ થોડા સમય માટે આયા છે, 6 મહિના, 8 મહિના, વર્ષ સુધી, એ લોકો લાંબા સમય સુધી ટકશે પણ જે ઇન્ફોર્મેટિવ છે, જે ક્રિએટિવ છે, જે લોકોને સાચે એમની લાઈફમાં ક્યાંય ને ક્યાંય હેલ્પ કરે છે, એ લોકો પાકું લોંગ ટર્મ રહે છે અને ઘણા વર્ષો સુધી રહે છે. તો મેઇન વસ્તુ આ જ છે કે આ વસ્તુ યુથને જ્યાં સુધી સમજમાં નહીં આવે, એ લોકો જોવે છે. મારો એક મિત્ર હતો, હવે હું મારી જ વાત કરું, મારા ઘણા બધા મિત્ર એવા હતા જે મારા જોડે એમને બેઠા હોય, ઇન્ફ્લુએન્સરનું કંઈ ક્રિએશન ચાલુ કર્યું હોય, ટૂંક સમયમાં ઘણી વાર ફેમસ થઈ ગયા હોય. તો હવે એને જોઈને મને શું થશે યાર, આ એટલું જલ્દી ફેમસ થઈ ગયો અને આટલું બધું મળી રહ્યું છે તો પછી મને પણ મળવું જોઈએ. તો એનામાં કોઈ એવો માણસ નથી મળી રહ્યો આપણને જે આ વસ્તુનો રિયાલિટી ચેક આપી શકે કે એ લોકો એકવાર ફેમસ થયા, એમના 100 કે 200 કે ફોલોઅર્સ થયા, એમના વિડીયોઝ વાયરલ થયા બધા, પણ એના પછી શું, એમને શું ફાઇનાન્શિયલી આટલું બધું ગ્રોથ મળે છે? હું આ લોકોના વચ્ચે બેસતો હોઉં છું. આ લોકો 3-3, 4-4 હજારની એડ માટે ઘણી બધી વાર 4-4 કલાક મેસેજ કરતા હોય છે, વિડીયો કોલ્સ કરતા હોય છે, કેટલું બધું કરતા હોય છે, તો કામ નથી મળતું. એ દેખાવામાં સામેવાળી લાઈફ એમની એટલી સારી લાગતી હોય છે અને પાછળથી જયારે તમે બેકગ્રાઉન્ડમાં જોતા હોવ છો તમને લાગશે કે આનાથી ખરાબ તો એટલે આ જીવન તો મળે જ નહીં કોઈ. એ હર વખતે આ વસ્તુ નથી હોતી. જે ક્રિએટર્સ કામ માટે આ વસ્તુ કરતા હોય છે, જેમ કૃષ્ણ ભગવાને શ્લોક કીધું તો ભાઈ કર્મ કરો, ફલની ચિંતા ના કરો ટાઈપ્સ, કે તમે અગર ક્રિએટ કરતા જાઓ છો કંઈ પણ જે હેલ્પફુલ છે બીજા માટે, નથી એક્સપેક્ટ કરી રહ્યા કે ભાઈ મને કંઈ મળે, વ્યૂઝ, ફોલોઅર્સ, લાઇક્સ, કંઈ પણ, અને સામે તમે એ રીતનું કંઈક કામ કરતા જાઓ છો તો સીધી વાત છે, તમે જયારે 100 વાર એક વસ્તુ પર હથોડો મારશો તો એકવાર તો પથ્થર તૂટશે, એકવાર તો સારું થશે, પછી 1નું 2 થાય, 4 થાય, પછી ધીરે ધીરે પેલો માણસ ગ્રોથમાં આવે અને આવે જ. અગર સારું, પણ એનાથી પહેલા ઘણા બધા પણ સારા એની સારા એવી ભૂખ ક્રિએટર્સ. પણ ન સારી કહેવાય કે જેની માટે તમે તમારા જ જીવન બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. એ લોકોને સાચું ઇન્ફ્લુઅન્સિંગ રીલ કેવી રીતે બનાવીને એ સમજવું પડશે. ભાવિનભાઈ શું કહેશો? ખાસ એકવાર માટે આવું કંઈક પણ કરી દેશો તમે, કદાચ એ ફટાકડો તમારા મોઢા પર ફૂટી જશે કે કદાચ કોઈ એક્સિડન્ટ પણ થઈ જશે, તમે ફેમસ થઈ જશો, પછી તમે શું કરી લેવા? પછી શું વારંવાર એ દિવાળી આવવાની, બીજા દિવસે પછી ફરીથી તમે કરવાના છો? માત્ર એક રીલ માટે એકવાર આવી રીતે પોતાના જીવને જોખમમાં મૂકવાથી શું મળી જવાનું છે? એના કરતા વધારે જો તમને આવું પસંદ જ છે તો કંઈક ઇન્ફોર્મેટિવ વાત કરો, લોકોને પસંદ આવે. હમણાં જે રીતે કિશને કહ્યું કે જે લાંબા ચાલે છે એવા ઇન્ફ્લુએન્સર એ જ છે કે જે લોકોને મદદરૂપ થાય. એટલે ગુડ ઇન્ફ્લુએન્સર અને એકચ્યુઅલમાં હું બેડ તો નહીં કહું, પણ જેમનું કોઈ કામ ના હોય, કે જે માત્ર એક વાર માટે ફેમસ થવા માંગતા હોય, એમની વચ્ચેનું ડિફરન્સ સમજવું પડશે ભાવિનભાઈ. એક્ઝેક્ટલી, કારણ કે જે અત્યારે છે ને આખા દુનિયામાં, ઇન્ડિયામાં સૌથી ડેટા બહુ સસ્તા છે. ઓકે, હું અહીંયા ફરી ચૂક્યો છું અને એકદમ સસ્તામાં સસ્તા ડેટા આપણે ઇન્ટરનેટ ઇન્ડિયામાં. એ લોકો શું છે કે મફતના ભાવે લોકો ડેટા યુઝ કરે છે અને મફતના ભાવે કંઈ કામ ના હોય, કંઈ ઇવન કોઈ પણ જગ્યાએ તમે જોશો તો લોકો મોબાઈલ લઈને બેસી ગયા છે, રીલ આમ સ્ક્રોલ કરતા એટલે અને આનો કોઈ કંટ્રોલ છે નહીં અત્યારે. અને જે લોકો ઠોકર ખાશે જીવનમાં, ઇન્ડિવિજ્યુઅલની વાત કરું, કારણ કે બધા સુધી પહોંચાડવાની વાત તો મીડિયા વાળા બી સાંભળતા નથી. મીડિયા વાળા બી આટલું એવું કામ કરી રહ્યા છે,
પણ એઝ અ કોઈ ઇન્ડિવિજ્યુઅલ હવે મને કોઈ ના પાડે હું એ વસ્તુ કરું અને મને પ્રોબ્લેમ થાય ત્યારે મને સમજણ પડે કે બોસ મારે નેક્સ્ટ ટાઈમથી આવું ધ્યાન રાખવું પડશે. અને એ પણ ટાઈમ પાસ લોકો કોઈ જેની પાસે કામ જ નથી ને આ જ વસ્તુ કરવાની છે, લોકોને જેમ ફાવે એમ કોમેન્ટ લખવાની, જેમ ફાવે વિડીયો પોસ્ટ કરવાના, કઈ અલગથી કરવાનું, એ લોકો જસ્ટ ફોર અ ટેમ્પરરી માટે છે. એ લોકોનું કોઈ એવું ફીચર નથી. એમને એવું હોય એક મેસેજ આપું છું એ લોકોને કે તમને એવું માનતા હોય કે રાતોરાત તમે ફેમસ થઈ જશો અને તમને કામ મળશે, વિચ ઇઝ નોટ પોસિબલ. એના માટે તમારે લોંગ ટર્મ જવું પડશે. લોંગ ટર્મ એક તમારો થોટ્સ હોવો જોઈએ કે તમારા કયા કેટેગરીથી કયા પર્પસથી તમારે રીલ બનાવી છે અને લોકો સુધી પહોંચે, ઇન્ફોર્મેટિવ રીલ બનાવી છે, લોકોને કંઈક તમે એક વાત તમે પહોંચાડી શકો, તમારી પાસે કોઈ નવી વસ્તુ છે તમે વાત પહોંચાડી શકો. ધેટ કોલ ફોર ધ ઇન્ફ્લુએન્સર્સ. પણ ભાવિનભાઈ, આ બધું નથી બનવું હોતું. એકચ્યુઅલી છે ને અત્યારે એક રેસ લાગી છે કે મારો વિડીયો પણ એક વખત ફેમસ થઈ જાય. માત્ર લોકોને દેખાડો કરવો હોય છે કે તે જોયું મારી એ રીલ કેટલી વધારે વાયરલ થઈ છે. એ લોકોને તમે કામ ધંધો કદાચ હશે જ, એમને ઇન્ફ્લુએન્સર નહીં જ બનવું હોય, પણ સ્ટીલ હા બધાને હવે પોતાની કોઈ એક રીલ તો વાયરલ કરવી જ છે. કંઈક ના કંઈક એમને જોઈએ છે કે જે એમની રીલ પણ ક્રોસ કરે, 1 મિલિયન્સ પર જાય, કે પછી વધારેમાં વધારે લોકોની લાઇક્સ આવે. એકાદ રીલ તો હવે બધાને જોઈએ, અને ના થતું એની માટે આ લોકો અખતરા કરે છે, સ્ટન્ટ કરે છે. એટલે આઈધર ફેમિલી મેટર્સ કરે છે, ફેમિલીને સમજાવવું જોઈએ, એના સરાઉન્ડિંગ જે ફ્રેન્ડ્સ છે એમને સમજાવવું જોઈએ, તો જ આ યુથ થોડો આ બધી બહાર નીકળશે. અધરવાઇઝ ઇટ્સ વેરી ડેન્જરસ ઇન ફ્યુચર્સ ફોર ધોઝ એક્ટિવિટીઝ. જી 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 એકચ્યુઅલી હવે એઝ અ યુથ કિશન, શું કહેશો તમારા વિચારો યુથને કહેવા માટે કે આવી રીતના ખતરનાક સ્ટન્ટ કરવાથી, પોતાના જીવને જોખમ મૂકવાથી તો તમે ફેમસ પણ થઈ જશો, તો એ શું કામનું? શું કહેશો? એ લોકોને આ વસ્તુનું પ્રોબ્લેમ એ છે કે એ લોકો કોન્શિયસ જ નથી આ વસ્તુને લઈને કે એ કંઈક ખોટું પણ કરી રહ્યા છે. સમજો, જ્યાં સુધી મારું એક્સિડન્ટ નથી થયું, હું ગાડી ચલાવી રહ્યો છું, મને તો એમ જ છે ને કે ભાઈ ગાડી હું 400 ની સ્પીડમાં ચલાવું, 500 ની સ્પીડમાં ચલાવું, ત્યાં સુધી મારી ગાડી ઠોકાશે નહીં કે એવી રીતે એક્સિડન્ટ નહીં થાય ત્યાં સુધી મને તો એવું જ લાગશે. આમાં બે વસ્તુ થઈ શકે મારા હિસાબે. એ તો આપણે જોવો કે બીજા બધા લોકો કેવી રીતે ચલાવી રહ્યા છે, ક્યાંય અથડાઈ રહ્યા છે, કંઈ પણ થઈ રહ્યું છે, તેને હું જોઈને શીખી, રાઈટ? તો એને હું જોઈને શીખી જઉં છું તો પછી કોઈ વાંધો નથી. તો આપણે એ વસ્તુ કરી શકીએ કે આ વસ્તુ વારંવાર સોશિયલ મીડિયા થ્રુ કે મીડિયા થ્રુ કે કોઈ પણ રીતે લોકોને બતાડી શકીએ કે તમને જે લાગી રહ્યું છે એ કેટલું ખોટું છે. જી 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 બરોબર છે. અથવા બીજો ઓપ્શન છે કે એમને છોડી દેવામાં આવે કે ભાઈ તમે જે કરી રહ્યા છો તમારા સુધી છે, કોઈ જ વાંધો નથી. બોમ્બ ફોડો છો, કંઈ પણ કરો છો, તમને નુકસાન થાય છે, તમારો લુકઆઉટ છે, તમારી ઇન્ડિપેન્ડન્સ છે, તમે કરી શકો છો. પણ એનાથી જે બીજાને નુકસાન પહોંચે કે એવું કંઈ પણ એક્ટિવિટીઝ થાય એ બિલકુલ રોકી દેવામાં આવે અને એના પર સ્ટ્રિક્ટ બિલકુલ. એક્શન્સ મને લેવામાં લાગે છે કે હવે તો એની માટે તમે અમુક કાયદા હોવા જોઈએ. કોઈના રીલથી કોઈ ઇન્સ્પાયર કરીને કંઈક કરે છે ને, તો એને સજા મળવી જોઈએ. આવું પણ કંઈક હોવું જોઈએ જેથી કરીને આવા જોખમી સ્ટન્ટ કરતા જે આજના નબીરાઓ છે તે રોકાય, પોતાના જીવને જોખમમાં મૂકતા રોકાય, લોકોના જીવને પણ જોખમમાં મૂકતા રોકાય. તો ત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. કિશન અને ભાવિનજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો બેફામ નબીરાઓના જે ખતરનાક સ્ટન્ટ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે બનાવવામાં આવ્યા છે અને ક્યાંક પોતાના જીવને જોખમમાં મૂકીને બનાવવામાં આવ્યા છે, અને આજે અત્યારે પણ જે આ ટ્રેન્ડ છે તે યથાવત જોવા મળી રહ્યો છે, તેને રોકવા માટે ક્યાંક ને ક્યાંક અમુક કાયદાઓ અને નિયમો હોવા ખૂબ જ જરૂરી છે. માત્ર એકવાર ફેમસ થવા માટે તમે તમારા જીવને જોખમમાં મૂકો છો. જો કદાચ તમને જ કંઈ થઈ જાય, કંઈક અકસ્માત થઈ જશે, તો એ રીલના વિડીયોઝના લાઇક્સ અને વ્યૂઝ તમારા શું કામના હશે? આ વાત ક્યાંક ને ક્યાંક દરેક યુવાનને સમજવી પડશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.